أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم عجل لوليك الفرج. हज़रत अमीरुल मोमिनीन अली इब्न अबी तालिब अलैहिस्सलातु वस्सलाम નહજુલ બલાગાની અંદર હિકમત નંબર 176માં ઇરશાદ ફરમાવે છે કે હુકુમત ચલાવવા માટે મોટું દિલ હોવું જરૂરી છે. જે કોઈ હુકુમત મેળવવા ચાહે તે પછી માદી હોય કે રૂહાની, તેના સામે ઘણા પડકાર આવે છે. સૌથી પહેલાં તેના નજદીકના આજુબાજુના લોકો વિરોધ કરવા લાગે છે. બીજી તરફ લોકોની વધારે પડતી આશાઓના લીધે વિરોધનો સામનો કરવો પડે છે. તે સિવાય પણ અચાનક આવનારી મુસીબતો તે પોતાના સલાહ મશવરા આપનારાના લીધે હોય કે તેમની ખયાનત ગોટાળાના લીધે હોય. આ બધાય માટે હાકીમને બહાદુરીની સાથે મોટું દિલ રાખવું પડે છે. મોટું ઉદાહરણ નબી સલ્લલ્લાહુની જિંદગી છે. જ્યારે મક્કાને ફતેહ કર્યું તો જેઓ નબી સલ્લલ્લાહુને તકલીફો આપવામાં એક પલ પણ છોડી ન હતી અને દરેક રીતે તકલીફો આપી હતી, તે અલ્લાહ તરફથી મહાન નબી સલ્લલ્લાહુએ મક્કામાં વિજય થયા તો સહાબાએ કહેવા લાગ્યા કે હવે તો જૂનો પૂરેપૂરો બદલો લેશું. ત્યારે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એમ નથી કહેતા કે હા આપણે બદલો લેશું. ત્યારે આપ ફરમાવે છે કે આજે તેઓથી બદલો નહીં બલકે દયા કરવાનો સમય છે. આને કહેવાય મોટું દિલ રાખવું. અને નબી સલ્લલ્લાહુએ બતાવ્યું કે હુકુમતમાં બદલાની ભાવના ન હોવી જોઈએ, બલકે હુકુમત ચલાવવા માટે માફીની સિફત હોવી જોઈએ. અને પ્યારા નબી સલ્લલ્લાહુએ માફી આપવાનું એલાન ફરમાવે છે. આપણા 12 ઇમામો અલૈહિમુસ્સલામ પણ નબી સલ્લલ્લાહુના રસ્તા ઉપર મુકમ્મલ ચાલીને બતાવ્યું કે મોટું દિલ રાખીને લોકોની મોહબ્બત હાંસિલ કરી શકાય છે. ઇમામ અલી અલૈહિસ્સલામ પોતાના કાતિલ સાથે પણ જે મોહબ્બત ભર્યો વર્તાવ કર્યો છે તે બધાય જાણે છે. અલ્લામા મજલિસી બિહારુલ અનવારમાં ઇમામ અલી અલૈહિસ્સલામની એક ખ્વારીજ સાથે વાતચીતમાં લખે છે કે એક વખત મસ્જિદમાં એક ખારજી દાખલ થાય છે અને જુએ છે કે ઇમામ અલી અલૈહિસ્સલામ પોતાના સાથીઓની સાથે બેઠા છે. તે ખારજી એક નારો બલંદ કરીને કહે છે કે હુકમ ફકત ખુદા માટે છે, ભલે મુશરિકને ખરાબ જ કેમ ન લાગે. તેના કહેવાનો મકસદ એ હતો કે તમે લોકોના ફેંસલાને કબૂલ કર્યો છે એટલે તમે શિર્કના રસ્તાને અપનાવ્યો છે. લોકો જ્યારે તેની તરફ જોયું તો ફરીથી એ જ રીતે બલંદ આવાજથી તેણે કહ્યું. ત્યારે ઇમામ અલી અલૈહિસ્સલામ તેની તરફ જોયું તો ત્રીજી વખત પણ એ જ રીતે પેલા ખારજીએ આવાજ બલંદ કરી. હવે ઇમામ અલી અલૈહિસ્સલામ તેની તરફ નજર કરીને જવાબ આપે છે. અલીને હુકમ ફકત ખુદા માટે જ હોય તેમાં કોઈ વાંધો નથી. પછી ફરમાવ્યું, હું તારા વિશે અલ્લાહના હુકમની વાટ જોઉં છું. ઉપરના બંને બનાવથી એક ખાસ વસ્તુ જાણવા મળે છે કે મોટું દિલ રાખવું એટલે સહી જગ્યા ઉપર નરમી અને સખ્તી બંને હોવું જોઈએ, જેથી સામેવાળાની ઇસ્લાહ થઈ શકે. મોટું દિલ રાખવાનો અર્થ એ ન હોવો જોઈએ કે સામેવાળાને ભૂલો કરવાની વધારે હિંમત મળે. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم. From Fountain of Ahlul Bayt alayhim salam.
આપણી જિંદગીમાં પણ કંઈક એવું જ બનતું હોય છે કે ફક્ત દૂરથી જાણ્યું હોય પરંતુ અહેસાસ ન થયો હોય, તો ફક્ત ડરતા હોય છે, જેના લીધે મોટા મોટા કામોમાં રૂકાવટ આવે છે અને કામયાબ નથી થતો. ઉપરના બયાનનો મતલબ બિલકુલ એ નથી કે માલુમાત હાંસિલ કર્યા વગર પોતાને ખતરામાં નાખી દઈએ, બલકે નાના નાના ડર જે તરક્કી હાંસિલ કરવામાં રૂકાવટ બનતા હોય છે તેને પોતાના અંદરથી આ મુજબ દૂર કરી શકાય, જેથી આગળ વધી શકાય. અલ્લાહુમ્મા સલ્લિ અલા મુહમ્મદિન વ આલિ મુહમ્મદ વ અજ્જિલ ફરજહુમ. From Fountain of Ahlul Bayt alayhimus salam.